ડભોઈ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં બસ સેવાનો અભાવ હોય જેના કારણે વિદ્યાર્થીઓને ગામડામાંથી શાળામાં આવવા માટે ઘણી મુશ્કેલીઓ અને તકલીફો પડતી હોય છે। તો ડભોઈ તાલુકાના સોમપુરા, સીમળિયા, ગોપાલપુરા, અરણિયા, નાગડોલ વગેરે જેવા ગામોમાંથી વિદ્યાર્થીઓને 2-3 કિલોમીટર ચાલીને આવવું પડે છે અને એક તરફ ગુજરાત સરકાર બાળકોને અભ્યાસ કરાવવાની વાતો કરી રહી છે। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ આવી શકતી નથી, જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે। અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માંડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું, જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે। સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે, બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા। તો અમે અરજી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો, પણ એ લોકો કંઈ કરવા જ રાજી નથી અને ત્યાં જઈએ ને તો જ ગેરવ્યવહાર કરે છે, ગાળો બોલે છે, એવું બધું કરે છે। ડેપોમાં જે લોકો કામ કરે છે ને એવું કરે છે અમારી સાથે, ને અમે લોકો ઘણી વાર અરજી આપી પણ કંઈ કરતી જ નથી સરકાર। એટલે અમને સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે બસ ચાલુ કરો। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી અમે ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવીએ છીએ દયારામ સ્કૂલમાં, અને અમારી ત્યાં બસો આવતી નથી। કોઈક વાર આવે તો બધી ફૂલ આવે છે અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે। તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે, અને અમારે જ્યારે તકલીફ પડે છે, વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બીચડ હોય છે, તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી, અને બસો મુકાવવા માટે